કેનેડા સરકારે નવા સ્ટુડન્ટ વિઝાની જાહેરાત કરી છે, જેની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડશે। આ જાહેરાત અંતર્ગત સ્ટુડન્ટ વિઝામાં 35% ઘટાડો કરવામાં આવ્યો છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ઘસારાને રોકવા અને સંસ્થાકીય ખામીઓને દૂર કરવાના પ્રયાસ રૂપે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આગામી 2 વર્ષમાં મંજૂર કરાયેલા વિદ્યાર્થી વિઝાની સંખ્યા પર મર્યાદા લાદી છે। કેનેડાના મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ફેડરલ સરકાર 2024 માટે 3,60,000 સ્નાતક અભ્યાસ પરમિટને મંજૂર કરવાનું લક્ષ્યાંક રાખે છે, કે જેનાથી 2023ની સંખ્યામાં 35%નો ઘટાડો થશે। ફેડરલ સરકારના આ નિર્ણયની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે। મહત્વનું છે કે કેનેડામાં ભારતીયો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સમૂહ છે, જેઓએ 2022માં 41%થી વધુ પરમિટ મેળવી છે। સૂત્રોના અહેવાલ અનુસાર વર્તમાન અંદાજ મુજબ 2023માં 3 લાખથી વધુ ભારતીય સ્ટુડન્ટ કેનેડા ગયા હતા। કેનેડામાં પ્રાંતો અને પ્રદેશોને હવે વસ્તીના આધારે કુલ પરમિટનો એક હિસ્સો ફાળવવામાં આવશે, કે જેમાં તે પ્રાંતોમાં વધુ નોંધપાત્ર ઘટાડો આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।